ઓનલાઈન ગ્રોસરી બધું આવી ગયું એટલે એના અને રોડ ઉપર ઘણી કરિયાણાની દુકાનો પણ આવી ગઈ એટલે એના લીધે અમારા ધંધામાં બહુ જ ઇફેક્ટો પડે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છીએ શ્રીરામ પ્રોવિઝન સ્ટોર જીવનવાડીની અંદર એમના માલિકને મળવા. તો સૌથી પહેલાં તમારું નામ કહો અમારા દર્શકોને. હિરેન દુધાત. હિરેન દુધાત, તમે અહીંયા બેસો છો? ના, મારા ફાધર બેસે છે. આ તો આજે સન્ડે છે એટલે હું અહીંયા બેઠો. બરાબર. તો તમે પહેલાં તો અમારા દર્શકોને એ કહો કે આ પ્રોવિઝન સ્ટોર છે એ છેલ્લા કેટલા વર્ષથી ચાલી રહી છે? અમારે અહીંયા જીવનવાડી મુક્તિધામમાં લાસ્ટ 26 વર્ષથી ચાલે છે. લાસ્ટ 26 વર્ષથી તમે આ પ્રોવિઝન સ્ટોરનો ધંધો કરો છો? પ્રોવિઝન સ્ટોરનો. તો હવે તમારી આ જે પ્રોવિઝન સ્ટોર છે એની અંદર કઈ કઈ વસ્તુ મળે છે અને અમારા દર્શકો અહીંયા આવશે તો એમને શું શું વસ્તુ મળશે? ટોટલ આપણે કરિયાણું જેટલી આઈટમ આપણે કરિયાણાની લઈ લો, હળદર, મીઠું, મરચું, ધાણા જીરું, મીઠું લઈ લો, ચોખા લઈ લો, ગમે તે બાબતે ચા, ખાંડ, તેલ, ગમે તે બધી રાશનની બધી ટોટલ આઈટમ આપણી પાસે. મતલબ કે રાશનની ટોટલી વસ્તુ તમને અહીંયા મળી જવાની છે. અને હવે તો આપણે મેઇન વાત ઉપર આવીએ કે છેલ્લા કેટલાક વર્ષથી લોકો જે છે ગ્રોસરીની આઇટમો છે એ ઓનલાઈન લેતા થઈ ગયા છે, મોલમાંથી લેતા થઈ ગયા છે. તો એનાથી તમારા ધંધાને શું ફરક પડ્યો છે? ફરક પડે, ઘણો ફરક પડ્યો છે. કારણ કે અમારા અત્યારે એરિયામાં મોલ આવી ગયા, ઓનલાઈન ગ્રોસરી બધું આવી ગયું એટલે એના અને રોડ ઉપર ઘણી કરિયાણાની દુકાનો પણ આવી ગઈ એટલે એના લીધે અમારા ધંધામાં બહુ જ ઇફેક્ટો પડે છે. પણ કહેવાનો મતલબ એમ છે કે અમારા લોકેશનમાં છે જીવનવાડી એક મુક્તિધામ. એટલે મુક્તિધામ અમારો કોઈ એક ઇન્ડસ્ટ્રી ટાઈપ કહેવાય જ્યાં મશીનો ને એવું બધું ચાલે છે. એટલે ત્યાંના જે કારીગરો છે એટલે કારીગરો તો શું હોય, એ લોકો મોલમાં જાય કે ના જાય બરાબર એનું ના હોય એટલે એ લોકો એના લીધે અમારો ધંધો મતલબ ચાલ્યા રાખે. કારીગરો રોજ સાંજે એ કારીગરો તો સાંજે પોતાનું રાશન લેવા ડેલી આવે જ. 300 રૂપિયા, 400 રૂપિયા, 300 રૂપિયા, 400 રૂપિયા, 500 રૂપિયા એટલે એના લીધે અમારું ચાલ્યા રાખે. બાકી કોમ્પિટિશન ફૂલ વધી ગઈ છે બરાબર. મોલના લીધે તકલીફ પડી છે. નિકોલમાં મોલ બની ગયા છે, અમારા રોડ ઉપર ઘણી દુકાનો પણ બની ગઈ છે, પણ કારીગરોના લીધે ચાલ્યા રાખે સારું એમ. તો તમે જોઈ શકો છો કે ઓનલાઈન ગ્રોસરીના લીધે નવા મોલ ખુલી ગયા છે, ડીમાર્ટ ખુલી ગયા છે. એના લીધે આ ધંધાને કેટલી ફરક પડી છે. પણ આપણે એ જોવું જોઈએ કે ઓનલાઈન વસ્તુ લેવી એના કરતાં આપણે રૂબરૂ જઈએ દુકાનમાં તો આપણને વસ્તુ જોઈને અને સારી ક્વોલિટીની વસ્તુ લેવામાં ફરક પડે છે. અને હવે તમે એ કહો કે આ જે ધંધો છે તમે એનાથી ખુશ છો? આપણે આ ધંધાથી ખુશ છીએ. તમે આ ધંધાથી ખુશ છો? અને હવે અમારા કોઈ પણ દર્શક છે એમને તમારી આ દુકાને આવવું છે કંઈ વસ્તુ લેવા કે કંઈ જાણવા તો એ અહીંયા કઈ રીતે આવી શકે? તમારી લોકેશન શું છે એ અમારા દર્શકોને કહી દો તમે. આપણે ઉત્તમનગર રોડ, નિકોલ રોડ ઉપર જીવનવાડી સર્કલ છે. બરાબર. જીવનવાડી સર્કલની અંદર ટર્ન મારવાનો એટલે સ્વામિનારાયણનું મંદિર આવે છે. સ્વામિનારાયણની મંદિરની બાજુમાં મુક્તિધામ ફ્લેટ છે. એ ફ્લેટની એક્ઝેક્ટ નીચે અને આ એક્ઝેક્ટ નીચે અને આપણામાં એક અહીંયા જીવનવાડી સર્કલ એક ફેમસ વસ્તુ છે મુક્તિધામ. ખાણીપીણી માટે 24 કલાક. બરાબર. એક્ઝેક્ટ મુક્તિધામની સામે શ્રીરામ જનરલ સ્ટોર. શ્રીરામ જનરલ સ્ટોર. તો હવે તમારામાંથી કોઈ પણ વ્યક્તિને અહીંયા આવવું હોય તો તમે એડ્રેસ તો સાંભળી જ લીધું છે અને એડ્રેસ જે છે અમે કમેન્ટમાં પણ આપી દેશું. અને કોઈ વ્યક્તિ છે તમને ફોન કરીને કહે તો તમે એમના ઘરે ડિલિવરી કરો ખરા? ડિલિવરીનો ઓપ્શન અમારી પાસે એવું છે નહીં બરાબર છે. પણ કોઈક એવું તકલીફવાળું આ હોય તો મારા ફાધર છે જે ડિલિવરી કરે જ છે. બરાબર. મોસ્ટ ઓફ આ રોડ ઉપર હોય છે એટલે ડિલિવરી કરે છે. કોઈને તકલીફ હોય, ઘરે કોઈક મતલબ ગૌઢા માણસ રહેતા હોય બરાબર છે, એ લોકો ના આવી શકતા હોય, ઉચકી ના શકતા હોય એટલે ફાધર ઘણી વાર કરે છે ડિલિવરી. આ તમે બહુ સારી વસ્તુ કરી કે જે લોકોને જરૂરિયાત છે હોમ ડિલિવરીની એમને આ લોકો હોમ ડિલિવરી પણ પ્રોવાઈડ કરે છે. કોઈ ગરડા માણસો છે, કોઈને શું કહેવાય કંઈક અલગ દુઃખ છે શરીરની અંદર કે આવી નથી શકતા જગ્યાએ તો એ લોકોને આ ઘરે જઈને ડિલિવરી પણ કરી આપે છે. અને આમનો મોબાઈલ નંબર છે એ ડિસ્ક્રિપ્શન અને કેપ્શનમાં પણ મેં મૂકેલો છે. આપ તમે એમને કોન્ટેક્ટ કરીને બધી ડિટેલ્સ લઈ શકો છો. અહીંયા જે વસ્તુ તમારે જોતી હોય તમે અગાઉથી જ ફોન કરીને પૂછી શકો છો કે વસ્તુ અવેલેબલ છે કે નહીં. અને એમનું એડ્રેસ પણ જાણવું હોય તો પણ તમે ફોન કરીને પૂછી શકો છો. ફોન તમને વિડીયોમાં પણ દેખાઈ જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ હું ફોન નંબર આપી દઈશ.